વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી તેનું ચોથું કાવ્ય છે કર્ણ કા જીવન દર્શન એની સમજૂતી મેળવશું। કવિનું નામ છે રામધારી સિંહ, જેનું ઉપનામ છે દિનકર। તેમનો જન્મ સન 1908માં અને મૃત્યુ સન 1974માં થયું હતું। હિન્દીના સુપ્રસિદ્ધ કવિ રામધારી સિંહ એટલે કે દિનકરજીનો જન્મ બિહારના મુંગરા જિલ્લાના સિમરિયા નામના ગામમાં એક કિસાનના પરિવારમાં એટલે કે ખેડૂતના પરિવારમાં થયો હતો। તેણે શરૂઆતની જે શિક્ષા છે એ મુંગરા તથા ઉચ્ચ શિક્ષા છે એ પટનાની અંદર પ્રાપ્ત કરી હતી। પટનાનો વિશ્વવિદ્યાલય છે તેમાં તે સ્નાતક થયા એટલે કે કોલેજ પૂરી કરી અને ત્યાર પછી કેટલાક સમય પછી અધ્યાપન કાર્ય પણ કર્યું। દિનકરજી સીતામઢીમાં સબ રજિસ્ટ્રાર અને મુઝફ્ફરપુર કોલેજની અંદર હિન્દી વિભાગમાં અધ્યક્ષ પણ હતા। તે ભાગલપુર વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ અને ભારત સરકારની હિન્દી સલાહકાર સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા। દિનકરજીની સૌથી વધારે મોટામાં મોટી કહેવાય કે વિશેષતા જોઈએ તો એ હતી કે તેણે પોતાના દેશ અને યુગ પ્રતિ જાગૃતતા હતી। કવિએ તાત્કાલિક જે ઘટનાઓ છે વિષમતાઓનું ખુલીને ચિત્રણ એટલે કે વર્ણન કરેલું છે। એમની વાણીમાં એક શક્તિ હતી, એક પ્રકાશ હતો। એમની કવિતાઓ છે એ શોષિત અને પીડિત એટલે કે દુઃખી જે લોકો છે, પીડિત વ્યક્તિઓ છે, એની વ્યથા અને એમાંથી મુક્તિનો જે સંઘર્ષ છે એના માટેની હોય છે। હવે તેમાં એની મુખ્ય કવિતાઓના જો આપણે નામ જોઈએ તો ઉર્વશી, રશ્મિરથી, રેણુકા, હુંકાર, રસવંતી, કુરુક્ષેત્ર વગેરે એમની મુખ્ય કાવ્ય કૃતિઓ છે। હવે ઉર્વશી માટે તેમને સન 1972માં જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળ્યો હતો। સંસ્કૃતિના 4 અધ્યાય એટલે કે સંસ્કૃતિ કે 4 અધ્યાય એમનો ચિંતન ગ્રંથ છે, જેને સાહિત્ય એકાદમી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવેલો છે। પછી છે અર્ધનારીશ્વર, મિટ્ટી કી ઓર વગેરે તેમની પ્રમુખ ગદ્ય રચનાઓ છે અને તેમનું જે ગુણવત્તા છે એને પણ એની દ્રષ્ટિ એમાં વિપુલતા આપણે જોવા મળે છે। હવે પ્રસ્તુત જે ખંડકાવ્ય છે એનો અંશ છે, એટલે કે આખું ખંડકાવ્ય નથી પણ અહીં જે લેવામાં આવ્યું છે એ એક ખંડકાવ્યનો અંશ, નાનો એવો ભાગ છે। રશ્મિરથી આ ખંડકાવ્ય છે એમાંથી એક નાનો એવો ભાગ લેવામાં આવ્યો છે। મહારથી કર્ણ છે એની કરુણતા અહીં એ જીવનમાં એણે કેવા ત્યાગ કર્યા છે અને શું વિચારતો હતો એ અહીં વર્ણવવામાં આવેલું છે। બધા અન્યાય સામે એ ખૂબ મહેનતપૂર્વક લડતો હતો અને પુરુષાર્થજન્ય હતો। એ નાનપણથી જ ખૂબ મહેનતુ હતો, પોતાના કર્મમાં માનનાર વ્યક્તિ હતો અને કર્મ થકી જ એ વિજય પ્રાપ્ત કરે છે। તો અહીં આપણે આ કાવ્ય દ્વારા એક કર્ણ વિશેની માહિતી મળે છે, જેના વિચારો શું છે અને તે શું કહેવા માંગે છે, લોકોને એમની કયો સંદેશો પહોંચાડવા માંગે છે એ વિશેની વાત છે। તો આપણે અહીં કાવ્યની સમજૂતી મેળવશું। હવે કાવ્યની જો સમજૂતી આપણે જોઈએ તો એમાં આપેલું છે વૈભવ વિલાસ કી ચાહ નહીં, अपनी कोई परवाह नहीं, बस यही चाहता हूँ केवल दान की देव सरिता निर्मल, करतल से झरती रहे सदा, निर्धन को भरती रहे सदा। જો કર્ણ શ્રી કૃષ્ણને કહે છે કે મને ધન, દોલત અને સાંસારિક સુખ ઉપભોગની કોઈ ઈચ્છા નથી, બરાબર। વૈભવ વિલાસ કી ચાહ નથી એટલે મને કોઈ જાતના વૈભવ વિલાસ સુખ ઉપભોગની કોઈ ઈચ્છા નથી, મારા જીવનની હું પરવાહ કરતો નથી। અપની કોઈ પરવાહ નહીં એટલે કે મારા જીવનની હું કોઈ પરવાહ નથી કરતો, મારી તો ફક્ત એક જ ઈચ્છા છે કે મારા હાથથી દાનની પવિત્ર નદી હંમેશા વહેતી રહે। જો અહીં છે કરતલ સે ઝરતી રહે સદા, કરતલ એટલે શું? હાથ। તો મારા હાથેથી હંમેશા ઝરતી રહે સદા, શું? ઝરતી રહે એટલે વહેતી રહે, હંમેશા વહેતી રહે। શું વહેતી રહે? તો કે દાનની નદી, નિર્ધનોને સુખી કરતી રહે, નિર્ધન કો ભરતી રહે સદા એટલે કે મારા હાથમાંથી હંમેશા દાનની નદી છે એ વહેતી રહે અને જે નિર્ધન છે, જે ગરીબ છે એને હંમેશા સુખી કરતી રહે, એને હંમેશા ભરતી રહે। ત્યાર પછી છે તુચ્છ હે રાજ્ય કા ક્યા હે કેશવ,
પાતા ક્યાં નરકર પ્રાપ્ત વિભવ. હે કેશવ, જે રાજ્યોનું આપ મને પ્રલોભન આપી રહ્યા છો એ તો બહુ તુચ્છ છે. એટલે કે હે ભગવાન, તમે જે કહો છો ને કે આ રાજ્ય મોટું છે, વિશાળ છે, તો આની પ્રલોભનનો અર્થ થાય છે લાલચ. તો આ રાજ્ય છે એની લાલચ જે મને તમે આપી રહ્યા છો એ તો ખૂબ નાનું છે, તુચ્છ એટલે એકદમ નાનું. તો આ રાજ્યનું જે લાલચ છે એ તો મને તુચ્છ વસ્તુ લાગે છે. વૈભવને પ્રાપ્ત કરીને મનુષ્ય શું મેળવે છે? જો અહીંયા આપેલું છે પાતાક્યા નરકર પ્રાપ્ત વિભવ. વિભવ એટલે વૈભવ, સુખ સાહેબી. એ વૈભવને પ્રાપ્ત કરીને માણસ શું મેળવે છે? આગળ આપેલું છે ચિંતા પ્રભુત અત્યલ્પ હાસ કુછ ચાકચીકી કુછ ક્ષણ વિલાસ. એટલે કે વૈભવ પ્રાપ્ત કરીને તેને પુષ્કળ ચિંતાઓ પ્રાપ્ત થાય છે. બરાબર? પ્રભુત ચિંતા, પ્રભુત એટલે પુષ્કળ અને ચિંતા એટલે ચિંતાઓ, તો તેને પુષ્કળ ચિંતાઓ પ્રાપ્ત થાય છે. જરા જેટલી ખુશી મળે છે. અત્યલ્પ હાસ એટલે કે જરા જેટલી, હાસ એટલે ખુશી, અત્યલ્પ હાસ એટલે જરા જેટલી ખુશી મળે છે. થોડી ઘણી ચમકદમક અને થોડાક વખત માટે સુખ ઉપભોગ પ્રાપ્ત થાય છે. ચાકચીકી એટલે થોડી ઘણી જે ચમકદમક હોય, આપણો દેખાડો હોય એ, તો થોડી ઘણી જે ચમક હોય, દેખાડો હોય એ થોડા સમય માટે પ્રાપ્ત કરે છે, અને સુખ ઉપભોગ પણ થોડા સમય માટે પ્રાપ્ત થાય છે. પછી આ બધી વસ્તુઓ તેણે અહીં જ છોડી દેવી પડે છે અને ખાલી હાથે જ અહીંથી જવું પડે છે. એટલે કે કહે છે પર વહ ભી અહીં ગવાના હે કુછ સાથ નહીં લે જાના હે. એટલે કે ગમે એટલું ધનવાન માણસ હોય, તેની પાસે ગમે કંઈ પણ વસ્તુ હોય અને તે મૃત્યુ પામે તો એ બધું અહીં જ છોડીને જાય છે, પોતાની સાથે કંઈ પણ લઈ જતો નથી. ત્યાર પછી છે મુझसे મનુષ્ય જો હોતે હૈ કંચન કા ભાર ન ઢોતે હૈ. કર્ણ શ્રી કૃષ્ણને કહે છે કે તેના જેવા મનુષ્ય સોનાનો ભાર સહન કરી શકતા નથી. એટલે કે મુझसे જો મનુષ્ય હોતે હૈ, મારા જેવા જે માણસો હોય છે, કંચન કા ભાર ન ઢોતે હૈ. કંચન એટલે સોનું, તો એ સોનાનો ભાર સહન કરી શકતા નથી. ભાર ઢોના એટલે ભાર ઉપાડવો, સહન કરવો. પછી છે પાતે હે ધન બિખરાને કો લાતે હે રતન લૂંટાને કો. એટલે કે સુખ વૈભવ જીવન વિતાવતા નથી, તેઓ તો લોકોમાં વહેંચી દેવા માટે જ ધન પ્રાપ્ત કરે છે. બરાબર ને? પાતે હે ધન બિખરાને કો એટલે કે પોતે ધન મેળવે છે, પણ શું કરવા માટે? તો કે લોકોની અંદર વહેંચી દેવા માટે. લાતે હે રતન લૂંટાને કો એટલે કે જે પોતાની બહુમૂલ્ય વસ્તુઓ છે લોકોમાં વહેંચી દેવા માટે જ હોય છે. એ પોતાની પાસે કંઈ પણ સંગ્રહી રાખતા નથી. જગ સે ન કભી કુછ લેતે હે દાન હી હૃદય કા દેતે હે. તેઓ સંસારમાંથી કશું જ લઈ લેતા નથી, પોતાના હૃદયનું દાન જ કરે છે. અર્થાત એટલે કે દુઃખી લોકો પર દયા કરે છે. જગ સે ન કુછ ભી લેતે હે એટલે જગત પાસેથી કંઈ લેતા નથી, પરંતુ લોકોને હૃદયનું દાન કરે છે. જે કંઈ આપે છે દુઃખી લોકોને દિલથી આપે છે. દુઃખી લોકો છે કઈ રીતે સુખ ભોગવી શકે, કઈ રીતે ખુશી પામે, એ માટે જે બધું આપે છે. ત્યાર પછી જોઈએ પ્રાસાદો કે કનકાભ શિખર હોતે કબૂતરો કે હી ઘર महलों में गरुड़ न होता है कंचन पर कभी न सोता है. એટલે કે સોના જેવા ચમકતા રાજમહેલોના શિખરો કબૂતરોનું ઘર બને છે. ગરુડ પક્ષી કદી મહેલમાં રહેતા નથી અને એ સોનેરી પથારી પર સૂતા નથી. જો અહીં છે પ્રાસાદો કે કનકાભ શિખર હોતે કબૂતરો કે હી ઘર એટલે કે જે મહેલ, પ્રાસાદ એટલે મહેલ, તો મહેલો જે સોનાના રાજમહેલો હોય એની જે શિખર હોય ત્યાં કબૂતરો જ રહેતા હોય. તમે ક્યારેય જોયું કે રાજમહેલની શિખર ઉપર, સોનાના શિખર ઉપર ગરુડ બેઠું હોય? એ મોટા મોટા બંગલા હોય, મોટા મોટા ઘર હોય, ત્યાં જે જગ્યા હોય એમાં કબૂતર પોતાનો માળો બાંધીને રહે. એવી જગ્યામાં શું ગરુડ આપણે જોયું છે કદી? નહીં. ગરુડ એવી સોનેરી ચમકદમકમાં રહેતા નથી, સોનાની પથારીમાં એ સૂતા નથી. તેમનો નિવાસ પહાડોમાં જ હોય છે. એટલે કે બસતા વહ કહી પહાડો મેં શૈલો કી ફટી દરારો મેં. એટલે કે તેમનો નિવાસ પહાડોમાં જ હોય છે, પહાડો પર પડેલી તિરાડોમાં જ તેમનું ઘર હોય છે. ત્યાર પછી છે હોકર સમૃદ્ધિ સુખ કે અધીન માનવ હોતા નિતપ ક્ષીણ.
એટલે ધન દોલતના સુખનો ગુલામ બની ને મનુષ્ય પોતાના તપ તેજ ખોઈ બેસે છે. હોકર સમૃદ્ધિ સુખ કે અધીન, અધીન એટલે એની તાબે થવું. તો સુખ સમૃદ્ધિની તાબે થઈને, એની અધીન થઈને માણસ નિત તપ ક્ષીણ, તપ એટલે પોતાની જે તેજ હોય છે, અને ક્ષીણ એટલે ખોઈ બેસવું. તો અહીં કહેવામાં આવે છે કે માણસ છે પોતાનું તપ અને તેજ ખોઈ બેસે છે. ક્યારે? તો કે જે સમૃદ્ધિ છે, પોતાની ધન દોલત છે, એનો ગુલામ બનીને માણસ પોતાનું તપ તેજ છે એ ખોઈ બેસે છે. ત્યાર પછી છે સત્તા કિરીટ મણિમય આસન કરતે મનુષ્ય કા તેજ હરણ. રાજપદ, મુગટ અને મણિજણિત સિંહાસન છે એ મનુષ્યના તેજને હરી લે છે અને એને પ્રભાવ વિહૂણો બનાવી દે છે. તો નર વિભવ હે તો લલચાતા હે પર વહી મનુજ કો ખાતા હે. તો મનુષ્ય છે એ ધન સંપત્તિ પામવા માટે લલચાઈ, પણ એ જ ધન સંપત્તિ છે એને નષ્ટ કરી દે છે. ત્યાર પછી છે ચાંદની પુષ્પ છાયા में पल नर गले बने सुमधुर कोमल पर अमृत कलेश का पिए बिना आतप अंधड़ में जिए बिना. એટલે કે ચાંદની અને ફૂલોની છાયામાં ઉછરી ને મનુષ્ય સુંદર અને કોમળ ભલે બની જાય, પરંતુ કષ્ટોનું અમૃત સહન કર્યા વિના, તડકો અને આંધીને સહ્યા વિના તે પુરુષ કહેવાતો નથી. એટલે કે પૈસાદાર માણસો છે એકબીજાનું ખૂબ કેર કરતા હોય, ખૂબ ધ્યાન રાખતા હોય, પણ એ ચાંદની અને ફૂલોની છાયામાં ઉછરી ને મનુષ્ય સુંદર અને કોમળ તો બની જાય, પણ જ્યાં સુધી એણે કષ્ટ એટલે કે તકલીફ રૂપી અમૃત ન સહન કર્યું હોય, તડકો અને તોફાન સહન ન કર્યા હોય, ત્યાં સુધી એની અંદર શક્તિ આવતી નથી, પુરુષ કહેવાતો નથી, એટલે શક્તિશાળી બનતો નથી, એકદમ કોમળ છે. તમે જોયું હશે કે બહાર કદાચ જે ઓલા નાના છોકરા રખડતા હોય, તંબુ બાંધીને રહેતા હોય, એના છોકરા તડકામાં રખડતા હોય, ધૂળમાં પડ્યા હોય, તો એને કંઈ થતું નથી. પરંતુ મોટા ઘરના જે બાળકો હોય, રહેતા હોય, મોટા બંગલાઓમાં રહેતા હોય, ગાડીઓમાં ફરતા હોય, એ બાળકને થોડી અમથી બહારની હવા લાગે, ધૂળ લાગે તો એ તરત જ બીમાર પડી જાય છે. તો આનું કારણ શું છે? તો કે તે ખૂબ સુખ સાહેબીમાં રહેલો છે, એણે કોઈ દી તકલીફ જોઈ નથી, એટલા માટે સહન કરી શકવાની જે શક્તિ હોય એની અંદર નથી. જ્યારે સામાન્ય બાળક છે જે બહાર જ હંમેશા રહે છે, એ દરેક વસ્તુથી પરિચિત છે, કેળવાયેલો છે, તો એ બધી વસ્તુને સહન કરી જાણે છે. તો અહીં એટલા માટે કર્ણ પણ એવું જ કહે છે. ત્યાર પછી છે वह पुरुष उड़ते जो झंझावातों में पीते जो वारी प्रपातों में सारा आकाश अयन जिनका विषघर भुजंग भोजन जिनका. એટલે કે જે આંધી તોફાનોમાં ઉડે છે, ઝરણાનું પાણી પીવે છે, આખું આકાશ જેમનું ઘર છે અને ઝેરી સાપ જ જેમનું ભોજન છે. એટલે જો ઉડતે જો ઝંઝાવાતો મેં એટલે જે આંધી તોફાનોમાં ઉડે છે, પીતે જો વારી પ્રપાતો મેં એટલે જે ઝરણાનું પાણી પીવે છે, સારા આકાશ અયન જીનકા, અયન એટલે રહેવાસ, રહેઠાણ, તો આખું આકાશ જેમનું ઘર છે, અને વિષઘર ભુજંગ ભોજન જીનકા એટલે ઝેરી સાપ છે એ જ જેનું ભોજન છે. વેહી ફણીબંધ છુડાતે હે ધરતી કા હૃદય જુડાતે હે એટલે કે એવા જ જે ગરુડ છે એ જ સાપના બંધનમાંથી છુટકારો અપાવે છે અને ધરતીના હૃદયને શીતળતા આપે છે. એટલે કે એવા લોકો છે જે સાપનું ઝેર પી પીને મુસીબતો સહન કરી કરીને આગળ આવે છે, એ જ બીજાને એ ઝેરમાંથી છુટકારો અપાવી શકે છે. કોઈ સામાન્ય વ્યક્તિનું એ કામ નથી, એ જ ધરતીને સુખ આપી શકે છે, એ જ ધરતીને શીતળતા આપી શકે છે. હવે છેલ્લી આપણે પંક્તિઓ જોઈએ તો એમાં છે મેં ગરુડ કૃષ્ણ मैं पक्षीराज सिर पर न चाहिए मुझे ताज दुर्योधन पर है विपद घोर सकता न किसी विष से उसे छोड़. હે કૃષ્ણ, હું એવું જ ગરુડ પક્ષી છું કે મને પોતાના મસ્તક પર મુગટની જરૂર નથી. મેં ગરુડ એટલે કે હું ગરુડ પક્ષી છું. કૃષ્ણ એટલે કે હે કૃષ્ણ, હું એવું ગરુડ પક્ષી છું, હું એ જ પક્ષીરાજ છું કે મને પોતાના મસ્તક ઉપર મુગટની જરૂર નથી. સિર પર ન ચાહીએ તાજ એટલે કે મને પોતાના મુગટ ઉપર, મસ્તક ઉપર મુગટની, તાજની જરૂર નથી. આ સમયે દુર્યોધન ભયંકર વિપત્તિમાં ફસાયેલો છે. દુર્યોધન પર હે વિપદ ઘોર એટલે કે દુર્યોધન
ખૂબ જ મુશ્કેલીમાં ફસાયેલો છે. એને હું આ સમયે મુશ્કેલીમાં છોડી શકું એમ નથી. મારે તો યુદ્ધ ક્ષેત્રમાં ઉતરવું છે અને દુર્યોધનના નાગપાસને કાપવો છે. એટલે કે રણખેત પાટના હે મુજકો, આહી પાસ કાટના હે મુજકો. રણખેત પાટના એટલે કે યુદ્ધ ક્ષેત્રમાં ઉતરવું છે અને દુર્યોધનના નાગપાસને એટલે કે એની ઉપર જે યુદ્ધરૂપી મુસીબત આવેલી છે, નાગપાસ ફેલાયેલો છે, એને મારે કાપવો છે. તો અહીં આ જે સંવેદના છે, પોતાની વ્યથા છે, કર્ણ છે એ કૃષ્ણને કહે છે. કાવ્યમાં કહેવા, તમે બધા મહાભારત જોયું હશે તો કૃષ્ણ છે યુદ્ધ સમયે કર્ણને સમજાવે છે કે તું ખૂબ સારો વ્યક્તિ છો, વિચારોથી પણ ખૂબ સારો છો, તો દુર્યોધન જેવા વ્યક્તિને તું શા માટે સાથ આપે છે? તો અહીં એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે તું સારા વ્યક્તિઓ સાથે, ધર્મ સાથે રહે. પણ દુર્યોધનને બચાવવા માટે કર્ણ છે એ ના પાડી દે છે કે દુર્યોધન છે મારો મિત્ર છે, તો આ સમયે હું એનો સાથ છોડી શકું નહીં. ભલે પરિણામ જે હોય તે, મારે જે ભોગવવું પડે તે, પણ હું તો દુર્યોધનનો સાથ આપીને જ રહીશ, કારણ કે એ મારો મિત્ર છે અને મુસીબતના સમયે હું મારા મિત્રનો સાથ છોડી શકું નહીં. એટલા માટે જ કૃષ્ણ અને કર્ણની વચ્ચે આ વાત જે થાય છે, સંવાદ થાય છે, અહીંયા આપણે કાવ્યના અંશ રૂપે આપવામાં આવેલો છે, જેમાં કર્ણની વ્યથા છુપાયેલી છે અને એ લોકોને જે માનવ સંદેશ આપવા માંગે છે એ પણ એમાં જોડાયેલો છે. તો તમને આ કાવ્યની સમજૂતી છે એ સમજાઈ ગઈ હશે. તો ફરીથી આપણે નવા વિડીયોમાં નવા પાઠની સમજૂતી સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ.